ગઈકાલે આપણે જોયું હતું કે લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા. હવે તો તેમની સામે ગુનો પણ નોંધાઈ ગયો છે. ઘણી બધા ખુલાસા થયા હતા, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે અને આ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, આજે ઘટના સામે આવી છે. સમગ્ર દેવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, જો કે પહેલી વાર નથી કે ચર્ચામાં આવ્યા હોય. આની પહેલા પણ ઘણી બધી વખત ચર્ચામાં આવતા જ હોય છે. તમે આ ઘટનાને કેવી રીતે જુઓ છો? જુઓ હંસિની બેન, આ બધા રૂટીન છે અને સામાન્ય લોકો છે. આઇકોનિક નથી કે આખી દુનિયા એને ફોલો કરતી હોય. કલાકાર છે, ઠીક છે, પણ જે અત્યારે ઉછાછડાપણું કરી રહ્યા છે એ વાજિબ નથી. કારણ કે કમસે કમ લોકો એને કલાકાર છે એના સંદર્ભે પણ હજારો લાખો લોકો એને સાંભળે છે. દેવાયત ખવડ બહુ મોટું નામ, ખરેખર એ હજી છે એના કરતા વધુ થઈ શકે એમ છે, પણ કમનસીબે અત્યારે જે મોરે મોરો ભટકાવવાની પદ્ધતિ જે હાલી રહી છે એમાં એ હાથે કરીને પોતાનું નામ એમ કે વામણું કરી રહ્યા છે. દેવાયત ખવડ અને વિવાદ ઈ લગભગ આમ પર્યાય શબ્દ હોય ને એવું થઈ ગયું છે, પરસ્પર. પેલા શું હતું? કલાના સાધકો હતા, હવે કલાના સંગ્રહકારો થઈ ગયા છે. સાધક અને સંગ્રહકારમાં ફેર. સંગ્રહકાર એટલે તમારા ગોડાઉનમાં ગમે એટલો માલ પડ્યો હોય તમે વેચા કરો એના જેવું. સાધક આખી જુદી ઘટના છે. નારાયણ સ્વામી પણ ભજનીક હતા. દેવાયત ખવડ તો છોડીએ, અત્યારના લોક સાહિત્યકાર છે. ભીખુદાન ગઢવી છે, હરસુદાન ગઢવી છે, ભરતદાન ગઢવી છે, ઈશ્વરદાન ગઢવી છે, આ બચુભાઈ થઈ ગયા ગઢવી. તમે શૌર્યની કથાઓ કરે એટલે તમને એમ થાય કે બસ હવે તો બાકા ઝીક બોલાવીએ તો જ હા, નહીં તો ના. એવી એની પાસે કળા પણ હતી, પણ તે બધા ક્યારે છલકાતા નહીં, ઢોળાઈ ન જાય. શું કામ? એ લોકો સાધક હતા. માં સરસ્વતીની કૃપા છે એમ માનીને એનો પ્રસાદની જેમ લોક સાહિત્ય વિતરણ કરતા હતા. અત્યારે થોડા સમયથી, એટલે આ જ્યારથી ટીવી યુગ શરૂ થયો ત્યારથી લોક સાહિત્યના ક્ષેત્રમાં બધા સુખી બહુ થયા, એમાં ના નહીં, રાજીપા થવા જેવી વાતો છે. પણ સુખને પચાવવાનું કેટલાક લોકોને જ ફાવ્યું, કેટલાકને નથી ફાવ્યું. દેવાયત ખવડે અત્યારે આપણે બધા જાણીએ, સુરેન્દ્રનગરના દુધઈ ગામના એક ગામનો માણસ. આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે જુઓ. દેવાયત ખવડ, એના ફાધર પોતે કીધેલી વાત છે, મજૂરી કરતા હતા, સંપૂર્ણપણે ગરીબ લોકો હતા. સાયકલ, એની પાસે પહેલું વાહન સાયકલ હતી, ત્યારે એ રોલો પાડતા હતા. અત્યારે એ મર્સિડીઝમાં ફરે છે. પહેલો ડાયરો જયારે ઈશ્વરદાન ગઢવી આમ જે ડખામાં આવ્યા ને ત્યારથી ઈશ્વરદાન ગઢવીને ભાઈ આપણા દેવાયતભાઈ બહુ સારા માને, એટલે સેલ્યુટ કરે. એના શબ્દોમાં કહું તો સેલ્યુટ, સલામ મારતા હતા ઈશ્વરદાન ગઢવીને. કારણ કે શૌર્ય સભર વાતો કરવામાં ઈશ્વરદાનને કોઈ પહોંચે નહીં એવું દેવાયત ખવડ બી માનતા હતા. હવે કમનસીબી કયો કે વિધિની વિચિત્રતા કયો, એ જ ઈશ્વરદાન જેને ગુરુ તુલ્ય માને છે, એ જ ઈશ્વરદાનના દીકરા બિજરાજદાનસિંહ, જે એની સાથે પણ એને ડખો થયો હતો. આ મોરે મોરો શબ્દ ત્યાંથી આવ્યો. જન્માષ્ટમીનો એક મેળો હતો અને મેળામાં ઈશ્વરદાનના દીકરા બિજરાજદાન ગઢવીએ કઈક વાત કરી હશે. વાત એને નામ નતું લીધું, પણ વાત એમ કરી હતી કે ભાઈ કઈક બોલીને પછી માફી માંગવી ને એના વિડિયા બહાર પાડવા, ને એ આપડા નહીં, હું તો ઈશ્વરદાનનું લોહી છું, માફીનો વિડીયો બહાર પડો એના કરતા તો સ્ટેજ ઉપરથી હેઠા ઉતરી જવું સારું. આવું એને જે તે સમયે કીધેલું. હવે એમાં ખાલી નામ નતું કીધું, પણ એનું ગુજરાતી ભાઈને લાગુ પડે એવું હતું. તમે હંસિની બેન અત્યારે એમ કહો કે હું એક એવા પત્રકારની વાત કરી રહી છું જે લીલા કલરનું ટી શર્ટ પહેર્યું છે, ચશ્મા છે, ભાલે તિલક કરે છે, બીજું કોણ હોય? આ તમારી સામે જ બેઠો. એવી વાત હતી કે ઈશ્વરદાનભાઈએ જે વાત કરી એ ભાઈને ખબર પડી કે ભાઈ મારા ઉપર જ કહેવામાં આવેલી વાત છે, એટલે પછી એને સામે પાછી એને વિડીયો જાહેર કર્યો. મોરે મોરો શબ્દ ત્યાંથી આવ્યો. પણ એક વસ્તુ તમને કહું હંસિની બેન, અત્યારે બધા જ મીડિયામાં દેવાયત ખવડ ઉપર જ માથલા ધોવાય છે. પણ એક વસ્તુ કહું કે હાવ છે ને, આપણે જાણ્યા કારવા વગર ન્યાય તોડી લેવો સારી વાત નથી. કારણ કે અત્યારે જે ડખો છે, 6 મહિના પહેલા, એટલે કે ફેબ્રુઆરીમાં, જે સંથાલ નામનું ગામ હતું, અમદાવાદ પાસે છે સંથાલ,
સનાતન સનાત હવે હા સનાતન સનાત હા હવે એ ગામના ભાઈ છે ભગવતસિંહજી, ભગવતસિંહ. એને ત્યાં ડાયરો રાખ્યો હતો અને 8 લાખ રૂપિયા આપ્યા હતા અને પછી દેવાયતભાઈ ત્યાં પહોંચી ન શકે. આ ડખો જૂનો છાપામાં આવેલી વાતો છે. હવે બિલકુલ એ બિલકુલ. વાતને અત્યારે તમે જુઓ, આ બીજા મહિનાની વાત છે ને અત્યારે ઓગસ્ટ ચાલે છે, 6 મહિના થઈ ગયા સત્તાવાર. હમ હમ તો જો દેવાયતભાઈ ને ભાઈની ઉપર હુમલો જ કરવો હોય ભાઈ ભગવતસિંહજીના દીકરા ધ્રુવરાજસિંહજી, તો 6 મહિનામાં બીજે ક્યારેક પણ ક્યાંક થયું હોય ને ભાઈ, ધ્રુવરાજસિંહજી પણ ક્યાંક નીકળ્યા હોય, દેવાયત ખવડે ક્યાંક નીકળ્યા હોય, પણ આપણે ભીતરની વાત જાણતા નથી. પણ હું ખાલી એક ઇમેજ કરું છું, સંભવ છે શું થયું હોય તે, કે અંદરો અંદર ફોનથી કે કોઈના થ્રુ એકબીજાને ધમકા ધમકી થઈ હોય. હમ હું આમ કરી નાખી, હું તેમ કરી નાખી. હવે આમ સ્વાભાવિક વાતો છે. આપણે બી કોઈની અરે ડખો થાય તો એવું જ કરતા હોઈએ છીએ. એ ખોટું નથી, બધા આવું કરતા હોય, એકબીજા લાગતા વળગતા થ્રુ વાત કેળવડાવે. કે તમને દાખલા તરીકે વાત કરું છું, આવું છે કે નહીં મહત્વ નથી, પણ કહું કે દેવરાજભાઈ દેવાયત ખવડને એવી ધમકી આપવામાં આવી હોય કે તું જોઈ લેજે, તારા દી ગણી રાખજે, આમ ને તેમ, તો આ પણ તૈયારીમાં રહ્યા હોય દેવાયત પણ, સમજી લ્યો. હમ આ સંભવ છે એમ કઉ છું, કારણ કે નહીતર 6 મહિને પાછો એને ગોતીને મારવા તો ગોતવામાં ક્યાં, એ સનાથલ ગામમાં તો છે જ ને, ગોતવાની ક્યાં જરૂર છે. કઈ ભાઈ છે આપડા ધ્રુવરાજસિંહ, ઈ કઈ ફરાર નતા, ઈ કોઈ પરદેશ નતા વયા ગયા, તો એને ગોતવાનું એરિયોનું ગામ. પણ એવું ન હોય, વચ્ચે કઈક થયું હોય, 6 મહિના પહેલા ઝઘડો થયો એ હકીકત છે. પછી આ ભાઈ છે ભગવતસિંહજી કે ધ્રુવરાજસિંહજી કે એના અથવા એના માણસો, એના દ્વારા કઈ ને કઈ અંદરો અંદર ફોન ફટાકામાં બોલાણું હોય દેવાયત ખવડની વિરુદ્ધમાં, એટલે તિખારા ઓર ઝેરા હોય, સમજી લ્યો. અને ઈ તિખારા ઝેરા હોય એટલે બે એકબીજાની તૈયારીમાં હોય, બે, સમજી લ્યો. અને પછી આને આતરી લીધો. આવી હું પરિકલ્પના એટલા માટે કરું છું કે 6 મહિના સુધી કોઈ માણસને ધારો કે વેર લઈ જ લેવું છે, તો એ જે તે ઝઘડો થયો હોય ત્યાર પછી બંને છૂટા છૂટા છે, કોઈ કાનૂનના સકંજામાં નથી, કોઈ ફરાર નથી, તો ગમે ત્યારે લઈ શકાવત. એટલે વચ્ચે કંઈક બન્યું હોય એટલે આપણે સીધે એમ કહીએ કે દેવાયત ખવડ, હા દેવાયત ખવડ ઉશ્કેરાયેલા મગજના માણસ છે, એમાં ના નહીં. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે સાધક અને સંગ્રહકાર બે વચ્ચે ફેર છે. હમ એટલે ભૂતકાળમાં પણ દેવાયત ખવડે, તમે આપણે બધા જાણીએ છીએ કે રાજકોટના એક બિલ્ડર હતા મયુરસિંહજી કરીને, એની ઉપર એ હુમલો એને હવે કીર્તિ પટેલ હારે પણ એને ડખો થયો, પછી સમાધાન કરેલો. બિરજરાજદાનજી ગઢવી સાથેની ડખો એને બધાને યાદ છે. સરદાર પટેલ વિશે પણ મંચ ઉપરથી દેવાયતભાઈ ખવડથી અવળ હવળ બોલાઈ ગયું હતું, પછી એને માફી પણ માગી હતી અને ઘણું બધું કર્યું હતું. એક સમયે, અત્યારે આપણી વચ્ચે નથી, વિજયભાઈ રૂપાણી સીએમ સાહેબ જે છે, કમનસીબ આપણે ગુમાવ્યા, પણ એના વિશે પણ એક ટીખળ કરેલી, ફ્રાય ફ્રેન્ચી. આ તો હવે જૂની વાત છે, ન કરવી જોઈએ, પણ એવું બધું એને કર્યું. અને પછી આવ્યો રાણાની રીતે. હવે આ બધા દેવાયત ખવડની મેં તમને યાદી બતાવી વિવાદમાં રહેવાની. તો દેવાયત ખવડને પહેલી વખત વિવાદ થાય તો હું એમ માનું કે આકસ્મિક છે, અથવા તો થતા થઈ ગયું. પછી આખી શૃંખલા જે થઈ, શૃંખલા એક પછી એક વિવાદ થતા જ રહે, તો સમજવું કે આ તમારી માનસિકતા છે. કારણ કે એક વખત થાય ભૂલ થાય, પછી વારંવાર થાય ગુનો ગણાય, ભૂલ ન ગણાય. ભૂલ ક્ષમ્ય છે, ગુનો અપરાધની સજા હોય. તો દેવાયતભાઈ હજી બિલકુલ નવું લોહી છે, એટલે બિલકુલ યંગસ્ટર છે. ધારો કે એ હજી લોક સાહિત્યને બિલકુલ સાધના કરે અને પાચન કરે, પચાવી શકે, તો એ સમાજને ઘણું બધું સારું આપી શકે એમ છે. કારણ કે હવે આપણે સંસ્કારો ક્યાંય શાળાના ઓરડાઓમાં મળતા નથી, આ ખુલ્લા ફળિયામાં મળે, જેને લોક ડાયરા કહે છે. લોક સાહિત્યકારો છે, એ લોક શિક્ષક ગણાય. અને ઈ જ સંસ્કૃતિની વાતો કરે, જે ગળે ઉતરે શીરાની જેમ ઉતરી જાય, એ ભાષામાં વાતો કરી શકે, સમજાવી શકે. આના કોઈ સિલેબસ ન હોય. એટલે કે સંસ્કૃતિ નામની જે આપણી છે ધરાતલ સંસ્કૃતિ, એ સંસ્કૃતિ કાં તો આપણને માં સમજાવી શકે, અને કાં માના સ્તર જેવો માસ્તર સમજાવી શકે.
અને અત્યારે માસ્તરો શું છે બધું આપણે જાણીએ છીએ, એના દુનિયાભરના કામ છે ને બધું નોકરી પેશા બધા થઈ ગયા છે. એટલે માસ્તર કોણ છે? હવે માસ્તરો રહ્યા નથી, પણ જે લોક શિક્ષકો એટલે કે આવા લોક સાહિત્યકારો, અને એ લોક સાહિત્યકારો જે છે, ઈશ્વરદાન ગઢવી કયો, બિરજદાન ગઢવી કયો, તમને કહું નામ જેના લ્યો તો દુનિયાભરના આપણી પાસે થઈ ગયા સારામાં સારા ભીખુદાન ગઢવી છે થી માંડીને બચુદાન ગઢવી, ભરતદાન ગઢવી, આ બધા જ લોકો જે છે એ લોક શિક્ષકો છે. અને ભાઈ દેવાયત ખવડ પણ ઈ જ પેઢીના વારસ ગણાય. પણ કમનસીબે થોડાક અવળે રસ્તે છે. કાં એને કોઈક ઉશ્કેરે છે અને કાંઈ ઈ એમ માને છે કે આમ કરવાથી રોલો પડે છે. ખરેખર રોલો પડતો નથી, રોલો ઝાંખો પડે છે. દેવાયત ખવડનો રોલો છે જ સાહિત્યકાર તરીકે, બહુ મોટા ફ્રેન્ડ ફોલોઅર્સ છે એના. તો એને થોડુંક સંકીર્ણ થવું જોઈએ. હું તો એમ માનું છું કે ઈ જેને વચ્ચે બ્રિજરાજદાનભાઈ ગઢવી અને આ બેને ડખો થયો તો સોનલાઈ નું ધામ છે, ત્યાં જઈને મઢડામાં કે ગમે ત્યાં જઈને એને ક્ષમા યાચના કરી લીધેલી કે હવે આપણે નહીં ડખો કરીએ એમ. વળી પાછો આ 6 મહિના પછી અત્યારે તમે જુઓ છો તો અત્યારે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો સવાલ ઈ છે હંસિની બેન કે અત્યારે જેમ સિંહનું દૂધ છે ને સુવર્ણના પાત્રમાં ઝીલાય, ટીનના કે માટીના ઠામડામાં ન હાલે, છલકાઈ જાય, ફાટી જાય. એવી રીતે આ લોક સાહિત્ય થકી તમને જે પ્રસિદ્ધિ મળે છે, કોઈ પણ ક્ષેત્રમાં પ્રસિદ્ધિને પચાવી બહુ અઘરી વાત છે. પ્રસિદ્ધિ એવી વસ્તુ છે કે એક તો એની ભૂખ કદાપી મટે નહીં, એ જેટલી મળે એટલી ભૂખ ખીલા કરે. એટલે એને પચાવવી જોઈએ. એ પચાવવામાં ભાઈ દેવાયત ખવડને હજી થોડીક સાધનાની ત્રુટી છે કે પૈસો અઢળક મળી ગયો છે, પ્રસિદ્ધિ અઢળક મળી ગઈ છે, ફ્રેન્ડ ફોલોઅર્સ બહુ થઈ ગયા છે, ચારેકોર વાહ વાહ થતી હોય, તમે જાઓ તો લોકો તમને જગ્યા આપી દે, મંચ ઉપર બેહાડે, હાર તોરા કરે, સાલ ઓઢાડે, ફલાણું ઢીકણું તમારી ઉપર પ્રશંસાના પુષ્પો વેરે. આ બધું થાય તો પચાવવું જોઈએ, જીરવવું બહુ અઘરી વાત છે. તમને કહું બેન, એક પ્રતિકભાઈ ડાંગોદરા, પ્રતિકભાઈ ડાંગોદરા નામનો એક કવિ છે. બહેતરીન પંક્તિ એને લખી છે જે અહીંયા બિલકુલ ફિટ બેસે છે. પ્રતિકભાઈ ડાંગોદરા એને લખ્યું કે અસ્તિત્વ કેમ માણતા હશે. આ લોકો જુઓ, જે લોકો કઈક પણ ખામી છે એના વિશે કે છે, અસ્તિત્વ કેમ માણતા હશે, ભૂતકાળને જે જાણતા હશે, પોતાનો ભૂતકાળ હું છે જાણતા હશે, તો એ આ બધા અસ્તિત્વને કઈ રીતે માનતા હશે એમ. અને એ એટલા બધા હારા હશે કે દોષ બીજાના જ ગણતા હશે. તમે એટલા બધા હારા છો કે બીજાના જ દોષ, આપણા પોતાના દોષ આપણને ન દેખાય, એ ન ચાલે. એક આંગળી કોકની સામે ચીંધો, 3-4 આપણી સામે ચીંધાય છે, એ ખ્યાલ રાખવો જોઈએ. એટલે એ કે છે કે એ એટલા બધા સારા હશે કે દોષ બીજાના જ ગણતા હશે. અને પછી છેલ્લી પંક્તિ કહું, સુંદર વાત જે છે કે હવે દર્દની વાત પણ કોને કેવી, હવે દર્દની વાત એ પણ કોને કેવી, કોઈના ન થઈ આપણા થતા હશે. આ બાબતોની વાત જે લોક સાહિત્યકારો જે છે, ખાસ કરીને દેવાયત જેવા જવાનડા જે કવિરાજો છે અથવા તો લોક સાહિત્યકારો છે, એને યાદ રાખવી ઘટે કે ભાઈ તમારું એવડું મોટું નામ છે, તમને લાખો લોકો ફોલોઅર્સ કરીને તમને એમ માને છે કે તમે બિલકુલ સંસ્કૃતિની વાત કરી રહ્યા છો. તો તમારી પાસેથી એક અપેક્ષા પણ હોય જન સમૂહને કે તમારું જીવન થોડુંક એવું હોય કે એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે. હવે તમે ધોકાવાળી લઈને બાઉન્સરની જેમ નીકળો ને ઓલી ગેંગ હોય એમ થાય ને કોકના હાડકા બેટકા ભાંગી નાખો, તો તમે ગમે તેટલા રૂપાળા હો, આપણે કહીએ ને ભાઈ લંકામાં હોનું શું કામનું, એક જમાનામાં એવી કહેવત હતી, સોનું છે પણ લંકામાં શું કામનું. એની જેમ તમારા સદગુણો, તમારું સાહિત્ય બહુ ઉચ્ચ શ્રેણીનું હોઈ શકે, પણ આ જે લખણ જે છે ઈ તમને કલંક લગાડે. એટલે અત્યારે જે મોરામોરી થઈ રહી છે કે વિવાદે થઈ જાય છે, ઈ જે તે કલાકારને તો નડે છે સમજ્યા, આપણા લોક સાહિત્યનો જે સ્તર છે ને, સ્ટેજ છે ને, એ ભાગવત કથાની પોથીથી જરાય ઓછું નથી હોતું. લોક સાહિત્યનો મંચ જે હોય છે એ, કારણ કે ત્યાંથી નેરી સંસ્કૃતિની વાતો થાય. આ હવે થોડાક ચીચરા ગીતો બીતો બધો આવવા માંડ્યા, નહીતર એક જમાનામાં બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે એને કહેતા હતા લોક ડાયરો. શરૂઆતમાં સંતવાણી થાય ને પછી લોક સાહિત્યકારો આવી ગર્ભિત વાતો, સંસ્કૃતિની ગર્ભિત ને ગંભીર વાતો હળવી શૈલીમાં એવી રીતે કહેતા
કે બાપ અને દીકરી, કે મા અને દીકરો, કે બેન અને ભાઈ, કે પતિ અને પત્ની, કે પ્રેમી અને પ્રેમિકા પણ એની ગંભીરતા સમજી શકે. આટલું બહેતરીન સાહિત્યનું અગર કોઈ પાસે આવું નિરૂપણ કરવાનું મંચ હોય તો એ આપણી પાસે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં છે, જેને લોક ડાયરા કહે છે. તો આ લોક ડાયરાને ગજવનારા લોકો લોક ડાયરાને લજવે નહીં એવી તો કમસે કમ આપણે આશા રાખવી જોઈએ. જી હંસિની બેન.